નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। મિત્રો, આજે આપણે એક એવા વિષય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે લાખો પેન્શનરોના જીવન સાથે સીધો સંબંધ ધરાવે છે। વર્ષ 2026 પેન્શન વ્યવસ્થામાં એવા મોટા અને ઐતિહાસિક ફેરફારો લઈને આવી રહ્યું છે જે ઘણા વર્ષોથી ચર્ચાનો વિષય રહ્યા હતા। મિત્રો, નિવૃત્તિ પછીનું જીવન શાંતિપૂર્ણ, સુરક્ષિત અને સન્માનજનક બને તે દરેક કર્મચારીની સૌથી મોટી ઈચ્છા હોય છે। વર્ષો સુધી સરકારી સેવા આપ્યા પછી જ્યારે કોઈ વ્યક્તિ નિવૃત્ત થાય છે ત્યારે તેની સૌથી મોટી આશા હોય છે કે તેને સમયસર પેન્શન મળે, તેની પ્રક્રિયાઓ સરળ હોય અને કોઈ પણ કામ માટે કચેરીઓના ચક્કર ન મારવા પડે। અને હવે એવું લાગી રહ્યું છે કે સરકાર આ દિશામાં એક મોટું પગલું ભરવા જઈ રહી છે। મિત્રો, આજે આપણે વિગતવાર સમજવાના છીએ કે વર્ષ 2026માં પેન્શનરો માટે એવા કયા 5 મોટા ફેરફારો આવી રહ્યા છે જે તેમના જીવનને સંપૂર્ણપણે બદલી શકે છે। આ ફેરફારો માત્ર કાગળ પરના નિયમો નથી, પરંતુ પેન્શનરોના રોજિંદા જીવનને સરળ અને સુવિધાજનક બનાવવા માટે તૈયાર કરવામાં આવેલી વ્યવસ્થા છે। મિત્રો, સૌથી મહત્વની વાત એ છે કે આ બધા ફેરફારો ડિજિટલ ટેકનોલોજી સાથે જોડાયેલા છે, એટલે કે હવે ધીમે ધીમે પેન્શન સંબંધિત લગભગ તમામ સેવાઓ ઘરે બેઠા ઉપલબ્ધ થવા જઈ રહી છે। મિત્રો, થોડા વર્ષો પહેલાં સુધી આપણે જોયું હતું કે પેન્શનરોને દરેક નાની બાબત માટે બેંક અથવા સરકારી કચેરીઓમાં જવું પડતું હતું। ઘણા વડીલોને શારીરિક મુશ્કેલીઓ હોવા છતાં લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડતું હતું। કોઈને ચાલવામાં તકલીફ, કોઈને દ્રષ્ટિની સમસ્યા, તો કોઈને આરોગ્ય સંબંધિત ગંભીર મુશ્કેલીઓ હોવા છતાં જરૂરી પ્રક્રિયાઓ માટે બહાર જવું ફરજિયાત બનતું હતું। પરંતુ હવે સમય બદલાઈ રહ્યો છે। સરકાર પણ સમજી રહી છે કે દેશના વડીલોને વધુ સન્માન અને વધુ સુવિધાઓ મળવી જોઈએ। સૌથી પહેલાં આપણે વાત કરીએ કે ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ વિશે। તો મિત્રો, જીવન પ્રમાણપત્ર અથવા લાઈફ સર્ટિફિકેટ દરેક પેન્શનર માટે એક જરૂરી પ્રક્રિયા છે। દર વર્ષે આ પ્રમાણપત્ર આપવું ફરજિયાત હોય છે જેથી પેન્શન ચાલુ રહી શકે। ઘણા વર્ષોથી આ પ્રક્રિયા પેન્શનરો માટે એક મોટી ચિંતા બની રહી હતી। ખાસ કરીને 70 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે આ કામ ખૂબ જ મુશ્કેલ બનતું હતું। ઘણી વખત પરિવારના સભ્યોને સાથે લઈને બેંક સુધી જવું પડતું હતું। ગરમી, વરસાદ કે શિયાળો હોય, ફરજિયાત હાજરી આપવી પડતી હતી। પરંતુ હવે ડિજિટલ લાઈફ સર્ટિફિકેટની નવી વ્યવસ્થા હેઠળ સ્માર્ટફોન દ્વારા ફેસ ઓથેન્ટિફિકેશનથી જીવન પ્રમાણપત્ર સબમિટ કરી શકાશે। મિત્રો, કલ્પના કરો કે તમે તમારા ઘરના રૂમમાં બેઠા હો છો અને માત્ર થોડા મિનિટમાં આખી પ્રક્રિયા પૂર્ણ થઈ જાય છે। કોઈ લાઇનમાં નથી ઊભું રહેવાનું, કોઈ ધક્કા નથી ખાવાના અને કોઈ કચેરીના ચક્કર નહીં। આ સુવિધા ખાસ કરીને એવા પેન્શનરો માટે આશીર્વાદરૂપ છે જેઓ બીમારી અથવા ઉંમરના કારણે બહાર જઈ શકતા નથી। હવે ટેકનોલોજી તેમની સેવા માટે કામ કરશે। મિત્રો, ટેકનોલોજીનો આ ઉપયોગ માત્ર સમય બચાવશે એવું નથી, પરંતુ પારદર્શિતા અને વિશ્વાસ પણ વધારશે। જ્યારે પ્રક્રિયા ડિજિટલ બને છે ત્યારે ભૂલોની સંભાવના ઘટે છે, પેન્શનરોને સમયસર માહિતી મળે છે અને તેમની ચિંતા ઓછી થાય છે। આ એક એવો ફેરફાર છે જે પેન્શન વ્યવસ્થામાં ક્રાંતિ લાવી શકે છે। મિત્રો, હવે વાત કરીએ યુનિફાઈડ પેન્શન સ્કીમ એટલે કે યુપીએસ વિશે। તો છેલ્લા ઘણા સમયથી એનપીએસ હેઠળ આવતા કર્મચારીઓમાં નિવૃત્તિ પછીની આવકને લઈને અનેક પ્રશ્નો હતા। ઘણા કર્મચારીઓ માનતા હતા કે નિવૃત્તિ પછી તેમને કેટલી રકમ મળશે તે સંપૂર્ણપણે સ્પષ્ટ નથી। બજારની સ્થિતિ, રોકાણનું પ્રદર્શન અને અન્ય પરિબળો તેના પર અસર કરતા હતા। આવી સ્થિતિમાં ઘણા લોકો નિવૃત્તિ પછીની આર્થિક સુરક્ષા અંગે ચિંતિત રહેતા હતા। મિત્રો, યુપીએસનો મુખ્ય હેતુ નિવૃત્તિ પછી વધુ સ્થિર અને વિશ્વસનીય આવક ઉપલબ્ધ કરાવવાનો છે। આ યોજના પાછળનો વિચાર એ છે કે નિવૃત્ત કર્મચારીઓને ભવિષ્યની ચિંતા કર્યા વગર જીવન જીવવાની તક મળે, કારણ કે નિવૃત્તિ પછી વ્યક્તિ પાસે નિયમિત પગાર આવતો નથી। તેના માટે પેન્શન જ મુખ્ય આવકનો સ્ત્રોત બને છે। તેથી પેન્શન વ્યવસ્થા જેટલી મજબૂત હશે, નિવૃત્ત જીવન એટલું જ સુરક્ષિત બનશે। મિત્રો, નિવૃત્તિ પછી ઘણા જવાબદારીઓ હજુ પણ બાકી રહેતી હોય છે। ઘરનું સંચાલન, દવાઓના ખર્ચા, પરિવારની જરૂરિયાતો અને અચાનક આવતી પરિસ્થિતિઓ માટે નાણાકીય સુરક્ષા ખૂબ જ જરૂરી હોય છે। યુપીએસ જેવી વ્યવસ્થા આ સુરક્ષાને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ છે। ઘણા નિષ્ણાંતો માને છે કે આ યોજના ભવિષ્યમાં લાખો કર્મચારીઓ માટે મોટી રાહત બની શકે છે। મિત્રો, હવે આપણે એક એવા મુદ્દા પર વાત કરીએ જે ખરેખર ખૂબ જ સંવેદનશીલ છે, તે છે ફેમિલી પેન્શન પ્રક્રિયામાં સરળતા। મિત્રો, જ્યારે કોઈ પરિવાર પોતાના સ્વજનને ગુમાવે છે ત્યારે તે સમય તેમના માટે અત્યંત દુઃખદ હોય છે।
આવી સ્થિતિમાં સરકારી પ્રક્રિયાઓ અને કાગળોનું ભારણ વધુ મુશ્કેલી ઊભી કરે છે. ઘણી વખત પરિવારજનોને ફેમિલી પેન્શન શરૂ કરાવવા માટે મહિનાઓ સુધી દોડધામ કરવી પડતી હતી, પરંતુ હવે ડિજિટલ પ્રક્રિયાઓને કારણે આ સ્થિતિમાં સુધારો થવાની આશા છે. દસ્તાવેજોની ચકાસણી વધુ ઝડપી થશે, પેપર વર્ક ઓછું થશે અને યોગ્ય પાત્ર પરિવારોને સમયસર લાભ મળી શકશે. આ માત્ર વહીવટી સુધારો નથી, પરંતુ માનવ સંવેદનને ધ્યાનમાં રાખીને લેવામાં આવેલો મહત્વપૂર્ણ નિર્ણય છે. કારણ કે મુશ્કેલ સમયમાં ઝડપથી મળતી સહાય પરિવાર માટે ખૂબ જ મહત્વની હોય છે. મિત્રો, હવે આપણે વાત કરીએ ઓનલાઈન ફરિયાદ અને ટ્રેકિંગ સિસ્ટમ વિશે. તો ઘણા પેન્શનરોની ફરિયાદ રહેતી હતી કે જો કોઈ સમસ્યા થાય તો તેનું નિરાકરણ મેળવવામાં ઘણો સમય લાગે છે. ક્યારેક પેન્શન મોડું આવે, ક્યારેક કોઈ દસ્તાવેજની સમસ્યા હોય અથવા કોઈ ટેકનિકલ ભૂલ થઈ હોય તો તેની માહિતી મેળવવી પણ મુશ્કેલ બનતી હતી. નવી ઓનલાઈન સિસ્ટમ દ્વારા પેન્શનર પોતાની ફરિયાદ સીધી ઓનલાઈન નોંધાવી શકશે. ત્યારબાદ તે ફરિયાદનું સ્ટેટસ પણ મોબાઈલ અથવા કમ્પ્યુટર દ્વારા જોઈ શકાશે. આ પારદર્શિતાનો એક નવો યુગ છે. હવે કોઈને વારંવાર કચેરીમાં જઈને પૂછપરછ કરવાની જરૂર નહીં પડે. દરેક પ્રક્રિયા ડિજિટલ રીતે ટ્રેક થઈ જશે. આથી જવાબદારી પણ વધશે અને સમસ્યાઓના ઉકેલમાં ઝડપ આવશે. મિત્રો, આજના સમયમાં દરેક સેવા ડિજિટલ બની રહી છે. બેન્કિંગ, બિલ પેમેન્ટ, ખરીદી અને અન્ય સેવાઓ જેમ સરળ બની રહી છે તેમ પેન્શન સેવાઓ પણ સરળ બનવી જરૂરી હતી. હવે એવું લાગી રહ્યું છે કે આ દિશામાં મોટું પરિવર્તન આવી રહ્યું છે. ખાસ કરીને નવી પેઢીના નિવૃત્ત કર્મચારીઓ માટે આ વ્યવસ્થા ખૂબ જ ઉપયોગી સાબિત થશે. હવે મિત્રો, છેલ્લો અને સૌથી મહત્વપૂર્ણ મુદ્દો છે સિનિયર સિટીઝન્સ માટેની ખાસ વધારાની સુવિધાઓ વિશે. તો મિત્રો, પેન્શન માત્ર માસિક રકમ સુધી મર્યાદિત હોતી નથી. નિવૃત્ત જીવનની ગુણવત્તા પણ એટલી જ મહત્વપૂર્ણ છે. આરોગ્ય સુવિધાઓ, ડિજિટલ સેવાઓ, કલ્યાણકારી યોજનાઓ અને સામાજિક સુરક્ષા જેવા મુદ્દાઓ પણ પેન્શનરોના જીવન સાથે સીધા જોડાયેલા છે. વર્ષ 2026માં વડીલોને ધ્યાનમાં રાખીને વિવિધ સેવાઓ વધુ મજબૂત બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. આરોગ્ય સંબંધિત સુવિધાઓને વધુ સરળ બનાવવી, ડિજિટલ સેવાઓનો ઉપયોગ સરળ બનાવવો અને વડીલોને વધુ સગવડ મળે તે માટેની નવી પહેલો શરૂ થવાની શક્યતા છે. આ દર્શાવે છે કે સરકાર હવે માત્ર પેન્શન ચૂકવણી સુધી મર્યાદિત નથી રહી, પરંતુ વડીલોના સમગ્ર જીવનની ગુણવત્તા સુધારવા તરફ પણ આગળ વધી રહી છે. મિત્રો, જો આપણે આ તમામ 5 ફેરફારોને એક સાથે જોઈએ તો સ્પષ્ટ થાય છે કે વર્ષ 2026 પેન્શન વ્યવસ્થામાં એક નવા યુગની શરૂઆત બની શકે છે. ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ વડીલોને ધક્કા ખાવાથી બચાવશે. યુપીએસ નિવૃત્તિ પછીની આર્થિક સુરક્ષા વધારશે. ફેમિલી પેન્શન પ્રક્રિયા પરિવારજનોને રાહત આપશે. ઓનલાઈન ફરિયાદ વ્યવસ્થા પારદર્શિતા લાવશે અને વડીલો માટેની વિશેષ સુવિધાઓ તેમના જીવનને વધુ આરામદાયક બનાવશે. અંતમાં પ્રશ્ન એ નથી કે ટેકનોલોજી કેટલી ઝડપથી આગળ વધી રહી છે, પરંતુ પ્રશ્ન એ છે કે શું આ ટેકનોલોજીનો લાભ ખરેખર દરેક પેન્શનર સુધી પહોંચશે. જો આ તમામ સુધારાઓ અસરકારક રીતે અમલમાં આવશે તો ચોક્કસપણે લાખો નિવૃત્ત કર્મચારીઓનું જીવન વધુ સરળ, સુરક્ષિત અને સન્માનજનક બની શકે છે. વર્ષો સુધી દેશ અને સમાજની સેવા કરનારા લોકો માટે આથી મોટી ખુશખબર બીજી શું હોઈ શકે.